જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો. આપણે અગાઉના વિડીયોમાં ધારેલા મધ્યક વિશે ભણ્યા હતા. આ વિડીયોમાં આપણે વર્ગીકૃત માહિતી માટે એમાં તમારે વર્ગીકૃત માહિતીમાં બે પ્રકારની રીતો આવશે. એક તો સતત આવૃત્તિ વિતરણ અને બીજું છે તમારું અસતત આવૃત્તિ વિતરણ. તો સૌથી પહેલાં આપણે અસતત આવૃત્તિ વિતરણ માટે કેવી રીતે દાખલા ગણાય એટલે અસતત આવૃત્તિ વિતરણની રીત આપણે સમજીશું. તો અસતત આવૃત્તિ વિતરણમાં એવું કહેવામાં આવે છે કે ધારો કે આપેલી માહિતીના અવલોકનો x1 x2 ડેશ 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 xk માટેની આવૃત્તિઓ અનુક્રમે f1 f2 ડેશ 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 fk છે. અહીં n અવલોકનોની કુલ સંખ્યા છે. f1 પ્લસ f2 પ્લસ ડેશ 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 પ્લસ fk બરાબર સિગ્મા fi. અહીં તમને એવું દર્શાવે છે કે તમને જે રકમમાં અવલોકનો આપેલા છે એ અવલોકનોને તમે x1 x2 x3 x4 એવી રીતે જેટલા અવલોકનો આપેલા છે એ અવલોકનોને તમે xની રીતે દર્શાવી શકો છો. ત્યાર પછી રકમમાં તમને બીજી એક માહિતી આપેલી હશે જેને આપણે આવૃત્તિ કહીએ છીએ અને આવૃત્તિ માટે આપણે f શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો આવૃત્તિઓને દર્શાવવા માટે f1 f2 f3 f4 એટલે કે જેટલી પણ તમને આવૃત્તિ આપેલી હોય એ આવૃત્તિને આપણે આ ક્રમમાં ગોઠવી શકીએ છીએ. પછી જેટલા પણ અવલોકનો આપેલા છે એ અવલોકનોની કુલ સંખ્યાને આપણે n વડે દર્શાવીએ છીએ. તો આપણે જેટલી પણ આવૃત્તિ આપેલી છે એ ટોટલી આવૃત્તિનો આપણે જ્યારે સરવાળો કરીએ છીએ એટલે કે f1 પ્લસ f2 પ્લસ f3 પ્લસ f4 પ્લસ એટલે કે જેટલી આવૃત્તિઓનો સરવાળો કરીએ છીએ એ બધી આવૃત્તિઓના સરવાળાને આપણે સિગ્મા fi વડે દર્શાવવામાં આવે છે. હવે x1ની આવૃત્તિ f1 છે એટલે કે અવલોકન x1નું પુનરાવર્તન f1 થાય છે કે તમને એવું કહે છે કે x1ની જે અવલોકન છે એની આવૃત્તિ તમારે f1 જ આવશે. એટલે કે x1નું પુનરાવર્તન તમારું f1 વખત થાય છે. ત્યાર પછી બધા અવલોકનોનો સરવાળો એટલે કે f1 ગુણ્યા x1 થશે. એટલે કે તમે જ્યારે કોષ્ટકમાં લખશો ત્યારે એવી રીતે લખશો f1 ઇન્ટુ x1 થશે. તે જ રીતે બધા અવલોકનો કે જ્યારે તમે x2 લેશો તો x2નું પુનરાવર્તન તમારે f2 થશે. એટલે કે એ અવલોકનોનો સરવાળો કરવો હોય તો f2 ગુણ્યા x2 થશે. આમ આગળ વધી શકાય છે. એવી જ રીતે તમારે f3નું કરવું હોય તો x3 ગુણ્યા x3. પછી એવી જ રીતે તમારે f4નું કરવું હોય તો f4 ગુણ્યા x4. તો આવી રીતે તમે બધા અવલોકનોની માહિતી મેળવી શકો છો. ત્યાર પછી આવા જ્યારે અવલોકનો હોય તો એવા અવલોકનો માટે મધ્યક શોધવાનું સૂત્ર છે બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. તો બધા અવલોકનો કે આપણે ઉપર એક અવલોકન બનાવતા જોયું કે f1 ગુણ્યા x1. તો આ તમારું અવલોકન છે. તો એ અવલોકનને આપણે f1 ઇન્ટુ x1 એટલે કે f1 ગુણ્યા x1 વત્તા f2 x2 વત્તા f3 x3 એટલે કે જેટલા તમારા અવલોકનો આપેલા છે એ અવલોકનોનો ગુણાકાર કરીને ત્યાર પછી એમનો સરવાળો કરવામાં આવે છે અને અવલોકનોની કુલ સંખ્યા એટલે કે n વડે એમને ભાગવામાં આવે છે. એટલે તમારું સૂત્ર બનશે x બાર બરાબર સિગ્મા fi xi
अपॉन एन। હવે જ્યાં સિગ્મા XI બરાબર F1 X1 પ્લસ F2 X2 પ્લસ F3 X3 એવી રીતે જેટલા પણ અવલોકનો આપેલા હોય એ બધા અવલોકનોનો તમારો સરવાળો આવશે. તો આ જે માહિતી છે એ માહિતીને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. ઉદાહરણ નંબર 4 છે તમારું. એક વિસ્તારમાં કુટુંબ દીઠ બાળકોની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. હવે કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો મધ્યક શોધો. કે તમને જે માહિતી આપેલી છે આ ઉદાહરણમાં એ બાળકોની સંખ્યા આપેલી છે અને સંખ્યા બાળકોના કુટુંબ દીઠ કેટલા બાળકો છે એની માહિતી આપેલી છે. તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો મધ્યક તમારે શોધવાનો છે. તો સૌથી પહેલાં તમને બાળકોની સંખ્યા આપેલી છે 0 થી 5 સુધી. ત્યાર પછી કુટુંબની સંખ્યા આપેલી છે 4 8 23 8 6 3. એટલે એનો મતલબ એવો થાય છે કે 0 બાળક ધરાવતા કુટુંબની સંખ્યા 4 છે, 1 બાળક ધરાવતા કુટુંબની સંખ્યા 8 છે, 2 બાળક ધરાવતા કુટુંબની સંખ્યા 23 છે, 3 બાળકો ધરાવતા કુટુંબની સંખ્યા 8 છે, 4 બાળકો ધરાવતા કુટુંબની સંખ્યા 6 છે અને 5 બાળકો ધરાવતા કુટુંબની સંખ્યા 3 છે. આ માહિતી તમને આપેલી છે. તો સૌથી પહેલાં આપણે બાળકોની સંખ્યાને આપણે x ધારીશું. એટલે xને આપણે ઊભા ક્રમમાં લખીશું 1 0 1 2 3 4 5. એટલે કે તમારું 0 એ તમારું x1 થશે, 1 તમારું x2 થશે, 2 તમારા x3 થશે. એવી રીતના તમને ક્રમ પ્રમાણે આપેલા છે. ત્યાર પછી કુટુંબોની સંખ્યા એટલે કે તમારો f. કુટુંબોની સંખ્યાને આપણે f વડે દર્શાવીશું. તો જ્યારે બાળકોની સંખ્યા 0 હતી ત્યારે કુટુંબની સંખ્યા 4 હતી. પછી બાળકોની સંખ્યા 1 હતી ત્યારે કુટુંબની સંખ્યા 8 હતી. 2 બાળકોએ 23 કુટુંબ, 3 બાળકોના 8 કુટુંબ, 4 બાળકોના 6 કુટુંબ અને 5 બાળકોના 3 કુટુંબ. હવે n બરાબર એટલે કે તમારે જે કુટુંબની સંખ્યા આપેલી છે એ કુટુંબની સંખ્યાનો સરવાળો. એટલે કે 4 વત્તા 8 વત્તા 23 વત્તા 8 વત્તા 6 વત્તા 3 એટલે ટોટલ તમને મળશે 52. ત્યાર પછી fx એટલે કે તમારું fનું કોલમ અને xના કોલમનો ગુણાકાર. એટલે આપણે અગાઉ સૂત્રમાં જોયું હતું fi ઇન્ટુ xi એટલે તમારું જે આપેલું હતું એનો ગુણાકાર. એટલે આપણે ગણીશું 0 ગુણ્યા 4 એટલે તમને મળશે 0. પછી 8 ગુણ્યા 1 એટલે તમને મળશે 8. ત્યાર પછી 2 ગુણ્યા 23 એટલે તમને મળશે 46. ત્યાર પછી 3 ગુણ્યા 8 એટલે તમને મળશે 24. ત્યાર પછી 4 ગુણ્યા 6 એટલે તમને મળશે 24. 5 ગુણ્યા 3 એટલે તમને મળશે 15. ત્યાર પછી આ બધાનો આપણે સરવાળો જોઈશું. તો બધાનો સરવાળો થાય છે તમારો 117. ત્યાર પછી આ જે આપણે સરવાળો મળ્યો એને આપણે સૂત્રમાં મૂકીને એની કિંમત શોધીશું. તો તમારું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા એફ એક્સ અપોન એન. આપણે અગાઉ જ્યારે શરૂઆત કરી હતી ચેપ્ટરની એ જ વખતે કીધું હતું કે જ્યારે સૂત્ર મૂકો એ વખતે સૂત્રની સમજૂતીમાં તમને આઈ આપેલો હશે, પરંતુ સૂત્ર જ્યારે દાખલો ગણતી વખતે મૂકો એમાં આઈ તમે નહીં લખો તો પણ તમારે ચાલશે. તો જો આમાં આપણે સૂત્ર આગળ શીખ્યા એમાં સિગ્મા એફ આઈ એક્સ આઈ લખેલું હતું, પણ દાખલો ગણતી વખતે આપણે સૂત્ર નહીં મૂકીએ તો ચાલશે, આઈ નહીં મૂકીએ તો ચાલશે સૂત્રમાં. તો સૂત્ર છે તમારું સિગ્મા એફ એક્સ. તો એફ એક્સ બરાબર આપણને કોષ્ટકમાં મળ્યા હતા 117, એન બરાબર આપણને મળ્યા હતા 52. એટલે તમારે 117 ભાગ્યા 52 એટલે તમારો જવાબ આવશે 2.25.
તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો મધ્યક તમને મળશે 2.25. હવે આ જ માહિતી આપણે ટૂંકી રીતે શોધીશું. આ હતી તમારી અવર્ગીકૃત માહિતી, અને અવર્ગીકૃત માહિતીને હવે આપણે ટૂંકી રીતે સમજીશું. તો ટૂંકી રીત માટે તો જો ટૂંકી રીત તો અગાઉ અવર્ગીકૃત માહિતી માટે દર્શાવેલ પદ્ધતિ મુજબ ગણતરી સરળ બનાવવા માટે ધારેલ મધ્યક એની અનુકૂળ કિંમત પસંદ કરી શકાય છે. કે આપણે અગાઉ પણ ધારેલા મધ્યકની રીતે આપણે ભણ્યા હતા, અને ફરી પણ આ જે અવર્ગીકૃત માહિતી છે એ અવર્ગીકૃત માહિતીને પણ આપણે ધારેલા મધ્યકની રીતે ગણી શકાય છે. તો જ્યારે અવર્ગીકૃત માહિતી હોય અથવા માહિતીની સંખ્યા મોટી હોય ત્યારે આપણે એને ગણતરી સરળ બની રહે એ માટે એને ધારેલા મધ્યકની રીતે ગણીએ છીએ. તો ધારેલા મધ્યકમાં આપણે અવલોકનો x1, x2, x3, x4 એવી રીતે એમાંથી તફાવતો મેળવીશું. ઉપરાંત જો આ તફાવતોમાં કોઈ સામાન્ય અવયવ c હોય તો બધા તફાવતોને c વડે ભાગવાથી આપણે ગણતરીને વધુ સરળ બનાવી શકીએ છીએ. કે ધારેલા મધ્યકનો તફાવત સામાન્ય હોય, એટલે કે ધારેલા મધ્યકમાંથી આપણે એક્સમાંથી એ માઇનસ કરીશું, ત્યાર પછી જેટલી પણ રકમ આવેલી છે એ બધી રકમ તમને જો એક જ ઘડિયામાં આવતી હોય, એટલે કે બધાની વચ્ચેની તમારી સી એટલે કે વર્ગ લંબાઈ સરખી હોય તો આપણે સી વડે એને ભાગીશું. જ્યારે વર્ગ લંબાઈ બધાની સરખી ન હોય તો આપણે સી વડે એને ભાગતા નથી. તો એની માટે છે d1 xi માઇનસ a અપોન સી. પછી એવી જ રીતે d2 શોધવું હોય તો x2 માઇનસ a અપોન સી. એવી જ રીતે d3 શોધવું હોય તો x3 માઇનસ a અપોન સી. આપણે એવી રીતે અનંત સુધી એટલે કે k સુધી શોધી શકીએ છીએ. તો dk બરાબર xk માઇનસ a અપોન સી મેળવી શકીએ છીએ. તો જ્યારે આવી રીતે હોય તો ધારેલા મધ્યકનું સૂત્ર તમારું આ રીતે બનશે: x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન n ગુણ્યા સી. તો એમાં તમારું સિગ્મા fi di બરાબર f1 d1 f2 d2 પ્લસ અનંત ડેશ 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 પ્લસ fk dk સુધી, એટલે કે તમને જેટલી સંખ્યા આપેલી હોય ત્યાં સુધી. પછી n એટલે કે તમારા અવલોકનોની કુલ સંખ્યા. એમાં તમારે અવલોકનોની સંખ્યા એટલે કે f1 f2 f3 જે fનું ખાનું બનાવ્યું છે એનો સરવાળો. અહીંયા તમને નીચે નોંધ આપેલી છે કે a અને cની કિંમતોની જુદી જુદી પસંદગીથી મધ્યકની કિંમત બદલાતી નથી. કે તમે એની કિંમત અને cની કિંમત અલગ અલગ ધારી શકો છો, તો પણ તમારો મધ્યકનો જવાબ તો એનો એ જ રહેશે. તો આ જે સૂત્ર છે એ સૂત્રની મદદથી આપણે એક ઉદાહરણ જોઈએ. તો જુઓ, તમને આપેલું છે ઉદાહરણ નંબર 5. એક બસનો 2 શહેરો વચ્ચેનું જુદા જુદા દિવસ લેવાયેલ પ્રવાસનો સમય એટલે કે મિનિટમાં નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો સૌથી પહેલાં સમય તમને આપેલો છે 110 મિનિટ, 113 મિનિટ, 120 મિનિટ, 122 મિનિટ અને 126 મિનિટ. ત્યાર પછી તમને આપેલી છે દિવસોની સંખ્યા 7, 17, 11, 10 અને 5. ત્યાર પછી તમને નીચે એવું કીધું છે કે પ્રવાસના સમયનો મધ્યક શોધો. કે જો અહીં અવલોકનોની કિંમતો મોટી છે કે આ 110 છે, 113 છે, 120 છે, 122 છે, 126 છે, એટલે અવલોકનોની કિંમત મોટી કહેવાય. તો આ મોટી અવલોકનોની કિંમતને સરળતાથી આપણે ગણી શકીએ એ માટે આપણે ધારેલા મધ્યકનો ઉપયોગ કરીશું. તો ધારેલો મધ્યક એટલે કે a બરાબર 120 લઈશું. જ્યારે 5 સંખ્યા હોય તો તમારે મધ્યક ધારવા માટે આગળની 2 સંખ્યા છોડી દેવાની, પાછળની 2 સંખ્યા છોડી દેવાની, અને વચ્ચેની
કિંમત જે આવે એને તમારે મધ્યક તરીકે ધારવાની. તો તમારી 5 સંખ્યા છે, તો આગળની 2 છોડીને પાછળની 2 છોડીને વચ્ચેની કિંમત તમારી 120 છે, એટલે કે એ બરાબર તમે 120 ધારીશું. હવે એમાંથી લીધેલ તફાવત, તો જુઓ 110 માઇનસ 120 એટલે તમને મળશે -10. 113 માઇનસ 120 એટલે તમને મળશે -7. ત્યાર પછી 120 માઇનસ 120 એટલે કે 0. હવે આને આપણે કોષ્ટકની રીતે જોઈશું તો જલ્દી ખબર પડશે. તો જો સૌથી પહેલું તમારું સમય એટલે કે મિનિટનું ખાનાને તમે x ધારશો. ત્યાર પછી દિવસોની સંખ્યા એને ધારશો તમે f, અને ત્રીજા નંબરનું ખાનું બનશે તમારું d, અને ત્યાર પછી ચોથા નંબરનું ખાનું બનશે તમારું fd. તો જો xની કિંમત તમને અંદર આપેલી છે 110, 113, 120, 122 અને 126. દિવસોની સંખ્યા પણ આપેલી છે તમને 7, 17, 11, 10 અને 5. એટલે તમારા દિવસોની સંખ્યાનું ટોટલ થશે તમારું n બરાબર 50. ત્યાર પછી તમને d આપેલો છે, તો d બરાબર x માઇનસ a. આપણે અગાઉ જોયું એ રીતના x તમે ધારેલો, xની કિંમત છે તમારી 110, એની કિંમત છે તમારી 120, એટલે 110 માઇનસ 120 એટલે આવશે તમારા -10. ત્યાર પછી 113 માઇનસ 120 એટલે આવશે -7. 120 માઇનસ 120 એટલે આવશે તમારા 0. 122 માઇનસ 120 એટલે આવશે +2. 126 માઇનસ 120 એટલે આવશે તમારા +7. ત્યાર પછી ચોથા નંબરનું ખાનું છે તમારું fd, અને fd એટલે કે તમારું fનું ખાનું અને ડીના ખાનાનો ગુણાકાર. હવે એફનું ખાનું તમારું એટલે કે દિવસોની સંખ્યા, અને ડીનું ખાનું એટલે કે તમે x માઇનસ a કર્યો એ. તો તમારું સૌથી પહેલાં છે 7 ગુણ્યા -10 એટલે તમારો જવાબ આવશે -70. ત્યાર પછી 17 ગુણ્યા -7 એટલે જવાબ આવશે તમારો 119. ત્યાર પછી 11 ગુણ્યા 0 એટલે આવશે તમારા 0. ત્યાર પછી 10 ગુણ્યા 2 એટલે આવશે +20. ત્યાર પછી 5 ગુણ્યા 6 એટલે આવશે તમારા 30. એટલે ટોટલ તમારો જવાબ આવશે -139. તો આ જે -139 આવ્યા એને હવે આપણે સૂત્રની મદદથી જોઈશું. તો જુઓ, મધ્યકનું સૂત્ર છે તમારું a પ્લસ સિગ્મા fd અપોન n ગુણ્યા c. અહીંયા આગળ આપણે બધા અવલોકનોની કિંમત અલગ અલગ મળી હતી આપણને, એટલા માટે આપણે c નહીં લખીએ તો પણ ચાલશે, અને c મૂકશો તો પણ ચાલશે. તો c બરાબર આપણને જે ડીની કિંમત મળી, તો ડી વખતે બધાનો તફાવત તમારે અલગ અલગ આવતો હતો. તો જ્યારે તફાવત તમારે અલગ અલગ આવતો હોય ત્યારે તમે c બરાબર 1 ધારી શકો છો. તો જો આપણે તફાવત જોઈએ તો જુઓ 10 -10 અને -7, તો આ બેની વચ્ચે તફાવત આવશે તમારે 3. પછી 7 અને 0ની વચ્ચે આવશે 7. 0 અને 2ની વચ્ચે આવશે તમારે 2, અને 2 અને 6ની વચ્ચે આવશે તમારે 4. તો બધાની વચ્ચેનો જે તફાવત છે એ તફાવત તમારે અલગ અલગ છે, એટલે આપણે c બરાબર 1 ધારીશું. તો
તો જો સી બરાબર 1. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. તો આપણે એ બરાબર લખ્યા હતા 120. ત્યાર પછી સિગ્મા એફડી, તો સિગ્મા એફડી બરાબર આપનો જવાબ આવ્યો હતો -139. એન બરાબર આપણને મળ્યા હતા 50 ગુણ્યા સી. તો સી બરાબર આપણે અલગ અલગ તફાવત હોવાના કારણે સી બરાબર આપણે 1 ધાર્યો હતો. જ્યારે તફાવત બધાની વચ્ચે સરખો હોય તો જે તફાવતની રકમ છે એને આપણે સી ધારીશું, પરંતુ અહીંયા આગળ તફાવત બધાની વચ્ચે અલગ અલગ છે એટલે આપણે સી બરાબર 1 ધારીશું. તો 120 એવાના એવા જ. હવે -139 ભાગ્યા 50, તો -139 ભાગ્યા 50 કરશો એટલે તમારો જવાબ આવશે -2.78. તો પ્લસ અને માઇનસનું થઈ જશે તમારું -2.78. તો 120 - 2.78 કરશો એટલે તમને જવાબ મળશે 117.22. ત્યાર પછી આપણે નીચે જવાબમાં લખશું બસના પ્રવાસ માટેના સમયનો મધ્યક છે તમારો 117.22 મિનિટ. આ થયો 117.22 મિનિટ એ તમારો ધારેલા મધ્યકની રીતે અવર્ગીકૃત માહિતીમાં ટૂંકી રીતે મધ્યક કહેવાશે 117.22.